નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં દિલ્હી અને લખનૌ વચ્ચે મેચો જવાની છે। લખનૌ છે પોતાનું સ્થાન બનાવવા માટે, જ્યારે દિલ્હી પોતાનું સ્થાન જાળવી રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરવાનું છે। લખનૌની ટીમ આ સિઝનમાં ફૂલ ફોર્મમાં દેખાઈ રહી છે। કેપ્ટન રિષભ પંતની શાનદાર બેટિંગ અને નિકોલસ પૂરનની વિસ્ફોટક ઇનિંગ 2025માં ઘણી ટીમોને હંપાવી દીધી છે। રવિ બિશ્નોઈ અને આવેશ ખાનની બોલિંગ દરેક બેટ્સમેનો માટે ખતરો છે, પરંતુ મયંક યાદવની ઈજા, આયુષ બદુની અને દીપક હુડા જેવા ખેલાડીઓનું ખરાબ પ્રદર્શન ટીમ માટે ભારે પડી શકે છે। પણ દિલ્હી કેપિટલની ટીમ પણ કંઈ ઓછી નથી। કેએલ રાહુલની ઝડપી ઇનિંગ અને સ્ટબ્સનો અનુભવી ગેમ ગમે ત્યારે મેચ પલટી શકે છે। અક્ષર પટેલ અને કુલદીપ યાદવની સ્પિનની જાળમાં એલએસજીના બેટ્સમેન આસાનીથી ફસાઈ શકે છે। ફેઝરનું અનિયમિત પ્રદર્શન ટીમ માટે નુકસાનકારક થઈ રહ્યું છે। આશુતોષ શર્મા અને પોવેલ જેવા ખેલાડીઓ ડેથ ઓવરમાં રન બનાવી શકતા નથી। લખનૌની એકાના સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે બેટિંગ માટે અનુકૂળ હોય છે, પરંતુ સ્પિનરોને મધ્ય ઓવરોમાં સહાય મળે છે અને બીજી ઇનિંગમાં ઝાકળની પણ શક્યતા રહેલી છે। પ્રથમ ઇનિંગમાં સરેરાશ સ્કોર 170થી 80 રહી શકે છે। બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચો રમાય છે, જેમાંથી 3 મેચ લખનૌ અને 2 મેચ દિલ્હી જીતી છે। એલએસજીનો લખનૌમાં ડીસી સામે રેકોર્ડ મજબૂત છે, જે તેને આ મેચમાં ફેવરિટ બનાવે છે। લખનૌ સુપર જાયન્ટ્સનો આ મેચ જીતવાની 60% સંભાવના છે। ત્યારે આજે મેદાન ઉપર લખનૌની નીડર ટીમ અને ડીસીની ધમાકેદાર આર્મી હશે। ત્યારે જોવાનું એ રહ્યું કે કોણ બાજી મારે છે।